ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લુણાવાડા હાઈસ્કૂલ ખાતે બાયોમેટ્રિક ફિગર રેશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 306 લોકોના ઈ કેવાયસી કમ્પ્લીટ કેમ્પમાં કરવામાં આવ્યા હતા. હવે જોઈએ લુણાવાડા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી આસિફનો એક વિસ્તૃત અહેવાલ. ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગઈકાલે તારીખ 27મી ડિસેમ્બરના રોજ હાજી જી.યુ. પટેલ હાઈસ્કૂલ લુણાવાડા ખાતે બાયોમેટ્રિક ફિગર રેશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 306 લોકોએ લુણાવાડાના નાગરિકોએ લાભ લીધો હતો અને તમામને ઈ કેવાયસી કેમ્પમાં જે વિગતો ભરવાની હતી તે ભરી આપી અને કાર્ડ કમ્પ્લીટ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે ગઈકાલે હાજી જી.યુ. પટેલ હાઈસ્કૂલ લુણાવાડા ખાતે બાયોમેટ્રિક ફિગર રેશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ખાસ કરીને તમામ તજજ્ઞોને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા અને જે લોકોને ઈવાયસી કમ્પ્લીટ કરવાનું હતું તેમાં લોકોને 306 લોકોના ઈવાયસી કમ્પ્લીટ કરવામાં આવ્યા હતા અને આ કેમ્પનો લાભ લીધો હતો. અને ખાસ કરીને ટ્રસ્ટ દ્વારા જે કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું તે ખૂબ જ સુંદર અને પ્રશંસનીય રહેવા પામ્યું હતું. ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ એનો ટ્રસ્ટી તરીકે ત્યાં જે હાજી જી.યુ. પટેલ હાઈસ્કૂલમાં ઈ કેવાયસીનું કાર્યક્રમ રાખવામાં આવ્યો તેનું પરિણામ બહુ સરસ રીતે મળ્યું. 306 લોકોએ એનો લાભ લીધો. બહુ ટૂંકા સમયમાં લોકો સારી રીતે ત્યાં પહોંચી ગયા અને દરેકને એમ કે આપણા મહોલ્લામાં આપણી સ્કૂલના અંદર જ સરસ રીતે એમ કે આ કાર્યવાહી પાર પાડવામાં આવી અને આટલા સારા લોકોએ લાભ લીધો અને એમ કે આપણા સમાજના લોકોએ એને સારી રીતે વખાણ પણ કર્યા કે આ બહુ સરસ કામ કર્યું કે દરેક સમય પણ એવો હતો 6 થી 9નો સાંજના, એટલે લોકો પણ તે વખતે સરસ રીતે ફ્રી હોય એવા સમયે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને હજુ પણ ભવિષ્યમાં બીજા આપણા સમાજના આપણા ગામના મહોલ્લામાં પણ રાખવાની અમારી ઈચ્છા છે અને બહુ ટૂંક સમયમાં 31 ડિસેમ્બર પહેલાં ઇન્શાલ્લાહ એ પણ પ્રોગ્રામ રાખીશું અને તેથી બીજા જે પણ લોકો વંચિત રહી ગયા છે એ લોકો પણ એનો લાભ લઈ શકે એવી અમારી આશા અને ઈચ્છા છે. અલ્લાહ તાલા એમાં અમને સફળતા આપે. આપ સૌને પણ દુઆની ગુજારિશ છે.